हेलो डिस्ट्रीब्यूटरना सॉफ्टवेर में ईयर क्लोजिंग करवा माटे જ્યારે આપણે લોગિન કરીએ છીએ ત્યારે અહીંયા પૂછશે તમને કે અહીંયાથી તમે ટ્રાન્સફર કરવા માંગો છો ન્યૂ ફાઇનાન્શિયલ યરમાં કે નથી કરવા માંગતા। પહેલાં આપણે નો કન્ટિન્યુ યુઝિંગ લાસ્ટ ફાઇનાન્શિયલ યર પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે લોગિન કરતાં પહેલાં બેકઅપ લઈ લઈશું। તો અહીં આપણે સ્ટાર્ટ બેકઅપ પર ક્લિક કરીને બેકઅપ સ્ટાર્ટ કરી દઈશું। બેકઅપ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણને 2018-19ના યરમાં જ સ્ક્રીન લોગિન કરીને આપશે। એના પછી આપણે અધર ફેસિલિટીઝમાં જઈને યર ક્લોઝિંગ પર ક્લિક કરીશું એટલે આ સ્ક્રીન ઓપન થશે જ્યાંથી ટ્રાન્સફર અકાઉન્ટિંગ યર આપણે કરી શકીએ છીએ। ટ્રાન્સફર કરતાં પહેલાં જો તમારા કોઈપણ સેલ બિલ અથવા સેલ ચલણ પેન્ડિંગ પડ્યા છે તો એને ડિલીટ અથવા તો એને બિલમાં કન્વર્ટ કરવા પડશે। કન્વર્ટ કર્યા પછી કોઈપણ બિલ તમારું પેન્ડિંગ ના હોય ત્યારે તમે અહીંયાથી ટ્રાન્સફર અકાઉન્ટિંગ યર કરી શકો છો। એના ઉપર ક્લિક કરીને અહીંયા આર યુ શ્યોર જ્યારે પૂછે ત્યારે તમે યસ કરીને ટ્રાન્સફર બધી ડિટેલ્સ કરી શકો છો ન્યૂ યરમાં। ટ્રાન્સફરની પ્રોસેસ થઈ ગયા પછી અહીંયા તમને મેસેજ બતાવશે કમ્પ્લીટેડ સક્સેસફુલી। તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમારું સોફ્ટવેર તમને રીલોગિન માટે માંગશે। તમે અહીંયા જ્યારે ફરી લોગિન કરો છો અને સોફ્ટવેર ઓપન કરો છો ત્યારે તમારું સોફ્ટવેર 2019-20ના યરમાં કન્વર્ટ થઈ જશે। સેલ બિલમાં જઈને જ્યારે તમે તમારા બિલ્સ ચેક કરો છો અને બિલ્સ તમારા 0થી સ્ટાર્ટ થતા હોય એનો મતલબ કે તમારું ફાઇનાન્શિયલ યર સક્સેસફુલી ચેન્જ થઈ ગયું છે।